જય સોમનાથ, જય ગુજરાત. ફરી એક વખત સ્વાગત છે આપનું એસપી એજ્યુકેશન બ્લોગમાં. આ વિડીયોમાં જોઈશું આપણે પુનઃસ્થાપનાના હિસાબો એટલે કે મૂડી અને મહેસૂલી ખર્ચના વ્યવહારો અંગેનો દાખલો, જે સૌરાષ્ટ્ર યુનિવર્સિટી 2026માં પ્રશ્ન નંબર 4ના અથવામાં પૂછાયેલ છે તેનો ઉકેલ. તો વિદ્યાર્થી મિત્રો, દાખલો ગણતા પહેલા સૌપ્રથમ જોઈશું આપણે દાખલાની રકમ અને ત્યારબાદ કરીશું દાખલાની ગણતરી. તો દાખલાની રકમ આ પ્રમાણે છે. એક કારખાનાને ઓફિસની પુનઃસ્થાપના કરવામાં આવી છે. તેની પડતર કિંમત ₹8 લાખ હતી અને તેની પુનઃસ્થાપના ₹14,20,000માં કરવામાં આવી છે. વળતરના ખર્ચમાં માલસામાન, મજૂરી અને અન્ય ખર્ચનું પ્રમાણ અનુક્રમે 2:2:1 હતું. જ્યારે મૂળ બાંધકામ થયું તેની સરખામણીમાં માલસામાન, મજૂરી અને અન્ય ખર્ચમાં 25%નો ભાવ વધારો થયો છે. ₹20,000નો જૂનો માલસામાન નવા બાંધકામમાં વપરાયો હતો, જેનો ઉપર જણાવેલ ₹14,20,000માં સમાવેશ થાય છે. જૂના માલસામાનનું વેચાણ ₹16,000માં કરવામાં આવ્યું હતું. મહેસૂલી અને મૂડી ખર્ચની ફાળવણી દર્શાવતું પત્રક તૈયાર કરો તેમજ આમ નોંધ લખો. તો આ દાખલામાં આપણે જોઈ શકીએ છીએ કે 14,20,000માં જૂના માલસામાનનો વપરાશ 20,000 સમાયેલ છે, એટલે કે 14,20,000 છે એ કુલ ખર્ચ છે. માટે આપણે દાખલો ગણતી વખતે રોકડમાં થયેલ મૂડી ખર્ચ શોધવાનું છે. તો સૌપ્રથમ આપણે નોંધ નંબર 1 કરીશું અને રોકડ ખર્ચની ગણતરી કરીશું. તો નોંધ નંબર 1, રોકડ ખર્ચની ગણતરી. રોકડ ખર્ચ બરાબર સૂત્ર યાદ રાખવાનું છે: કુલ ખર્ચ પુનઃસ્થાપના અંગેનો માઇનસ જૂના માલસામાનનો વપરાશ. તો આપણને પુનઃસ્થાપના અંગેનો કુલ ખર્ચ ₹14,20,000 આપ્યો છે અને જૂના માલસામાનનો વપરાશનો સમાવેશ તેમાં થયેલો છે ₹20,000. એટલે 14,20,000 માઇનસ 20,000 કરીશું તો રોકડમાં થયેલ ખર્ચ મળશે ₹14,00,000. હવે આપણે શોધવાનો છે મહેસૂલી ખર્ચ, એટલે કે નોંધ નંબર 2 કરીશું, મહેસૂલી ખર્ચની ગણતરી. તો મહેસૂલી ખર્ચની ગણતરી માટે સૂત્ર યાદ રાખવાનું છે: મહેસૂલી ખર્ચ બરાબર જૂના માલસામાનની પડતર કિંમત વત્તા ભાવ વધારો. હવે જૂના માલસામાનની પડતર કિંમત ₹8 લાખ આપી છે, જેમાં માલસામાન, મજૂરી અને અન્ય ખર્ચનું પ્રમાણ 2:2:1 છે. એટલે કે ₹8 લાખની પડતર કિંમતને આપણે 2:2:1ના પ્રમાણમાં ફાળવતા અને ત્યારબાદ ફાળવી પછી તેમાં આપણે વધારો કરવાનો છે 25%નો. તો પહેલા આપણે 8 લાખને 2:2:1ના પ્રમાણમાં ફાળવી અને અનુક્રમે માલસામાન, મજૂરી અને અન્ય ખર્ચની રકમ શોધીશું. તો સૌપ્રથમ માલસામાન બરાબર 8 લાખ ગુણ્યા 2/5 કરીશું તો માલસામાનની પડતર કિંમત મળશે 3,20,000. તેવી જ રીતે આપણે મજૂરીની પડતર કિંમત શોધીશું. તો મજૂરી બરાબર 8 લાખ ગુણ્યા 2/5 કરીશું તો મળશે 3,20,000 પડતર કિંમત. અને અન્ય ખર્ચની પડતર કિંમત શોધીએ તો 8 લાખ ગુણ્યા 1/5 કરીશું તો મળશે આપણને 1,60,000. આમ આપણે 8 લાખની પડતર કિંમતની માલસામાનની કિંમત મળી 320, મજૂરીની મળી 320 અને અન્ય ખર્ચની મળી 1,60,000. હવે આપણને દાખલામાં સૂચના છે તે મુજબ આપણે એમાં 25%નો વધારો કરવાનો છે, ભાવ વધારો. તો આપણે અહીંયા વિગત માલસામાનમાં 25% વધારો કરીશું, મજૂરીમાં પણ 25% અને અન્ય ખર્ચમાં પણ 25% વધારો કરીશું અને છેલ્લે લખીશું કુલ ખર્ચ. તો આપણે પહેલા પડતર કિંમત શોધી છે એ લખી નાખીશું. તો વિગતમાં લખીશું પડતર કિંમત માલસામાનની 3,20,000, મજૂરીની પણ 3,20,000 અને અન્ય ખર્ચની 1,60,000. કુલ છે 8 લાખ. એમાં ઉમેરીશું 25%, 25%, 25% લેખે ભાવ વધારો. તો ઉમેરીશું ભાવ વધારો 25% લેખે. 3,20,000ના 25% કરીશું તો મળશે 8 લાખ. મજૂરીમાં પણ 3,20,000ના 25% કરીશું તો મળશે 80,000 અને અન્ય ખર્ચમાં પણ 1,60,000ના 25% કરીશું તો મળશે 40,000. આમ 80,000 વત્તા 80,000 વત્તા 40,000 કરીશું તો ભાવ વધારાની રકમ મળશે 2 લાખ. હવે આપણે મહેસૂલી ખર્ચ જોઈએ તો માલસામાનનો મહેસૂલી ખર્ચ આપણને મળશે 4 લાખ. 3,20,000 વત્તા 80,000 એટલે 4 લાખ. મજૂરી પણ 3,20,000 વત્તા 80,000 એટલે મહેસૂલી ખર્ચ 4 લાખ અને અન્ય ખર્ચ 1,60,000 વત્તા 40,000 એટલે મળશે 2 લાખ. જ્યારે કુલ ખર્ચ 2 લાખ વત્તા ભાવ વધારો, કુલ ખર્ચ 8 લાખ વત્તા ભાવ વધારો 2 લાખ એટલે મળશે 10 લાખ. જેને આપણે મૂડી અને મહેસૂલી ખર્ચનો ફાળવણી દર્શાવતા પત્રકમાં દર્શાવવાનું છે. તો સૌપ્રથમ આપણે પત્રક તૈયાર કરી લઈશું અને તેમાં બતાવીશું મહેસૂલી ખર્ચ નોંધ નંબર 2 મુજબ. તો બનાવીશું.
પુનઃસ્થાપનાના મહેસૂલી અને મૂડી ખર્ચની ફાળવણી દર્શાવતું પત્રક વિગત મહેસૂલી ખર્ચ અને મૂડી ખર્ચ, જેમાં જૂના માલસામાનની ચોપડે કિંમત ₹8 લાખ, એમાં ઉમેરીશું ગણતરી મુજબનો ભાવ વધારો ₹2 લાખ. 8 લાખ વત્તા 2 લાખ કરીશું તો મહેસૂલી ખર્ચ મળશે 10 લાખ. હવે આપણે મૂડી ખર્ચની ગણતરી કરી અને મૂડી ખર્ચના ખાનામાં દર્શાવવાનું છે. તો નોંધ નંબર 3 કરીશું મૂડી ખર્ચની ગણતરી. તો મૂડી ખર્ચ માટે સૂત્ર યાદ રાખવાનું છે, મૂડી ખર્ચ બરાબર કુલ ખર્ચ માઇનસ મહેસૂલી ખર્ચ. તો દાખલામાં આપણને કુલ ખર્ચ આપ્યો છે ₹14,20,000 અને મહેસૂલી ખર્ચ મળ્યો છે 10 લાખ. તો 14,20,000 માઇનસ 10 લાખ કરીશું તો મળશે આપણને મૂડી ખર્ચ 4,20,000, જેને આપણે મૂડી અને મહેસૂલી ખર્ચના ફાળવણી દર્શાવતા પત્રકમાં દર્શાવવાનો છે. તો મૂડી ખર્ચ દર્શાવીશું. મૂડી અને મહેસૂલી ખર્ચના ફાળવણી દર્શાવતા પત્રકમાં 2 નંબરે વિગત લખીશું મૂડી ખર્ચ અને મૂડી ખર્ચના ખાનામાં બતાવીશું 4,20,000. ત્યારબાદ આપણે રોકડમાં થયેલ મૂડી ખર્ચની ગણતરી કરવાની છે. તો નોંધ નંબર 3 કરીશું રોકડમાં થયેલ મૂડી ખર્ચ. તો રોકડમાં થયેલ મૂડી ખર્ચ બરાબર મૂડી ખર્ચ માઇનસ જૂના માલસામાનનો વપરાશ. તો મૂડી ખર્ચ આપણને દાખલામાં મળ્યું હતું 4,20,000, જ્યારે જૂના માલસામાનનો વપરાશ છે 20,000. 4,20,000 માઇનસ 20,000 કરીશું તો રોકડમાં થયેલ મૂડી ખર્ચ મળશે આપણને ₹4 લાખ, જેને આપણે આમનોંધ નંબર 1 લખતી વખતે મિલકત ખાતે ઉધારવાની છે અને મહેસૂલી ખર્ચ માટે પુનઃસ્થાપના શબ્દ વાપરવાનો છે. તો આપણે આમનોંધ નંબર 1 લખવાનું છે. તો કંપનીના ચોપડે જરૂરી આમનોંધમાં તારીખ, વિગત, ઉધાર અને જમા. તો સૌપ્રથમ આપણે પુનઃસ્થાપના ખાતે ઉધારીશું મહેસૂલી ખર્ચની રકમ નોંધ નંબર 2 મુજબ 10 લાખ. મિલકત ખાતે ઉધારીશું નોંધ નંબર 4ની રકમ ₹4 લાખ અને તે રોકડ બેંક ખાતે જમા કરીશું 14 લાખ. એટલે કે મિલકતની પુનઃસ્થાપના કરવા અંગેનો રોકડમાં થયેલ ખર્ચ ₹14 લાખ છે, જેમાં 10 લાખ મહેસૂલી ખર્ચ છે અને 4 લાખ છે એ મૂડી ખર્ચ છે. મહેસૂલી ખર્ચ માટે આપણે શબ્દ વાપરવાનો છે પુનઃસ્થાપના અને મિલકત માટે મૂડી ખર્ચ માટે વાપરવાનો છે મિલકત. હવે આપણે દાખલામાં જોઈએ તો જૂના માલસામાનનો 20,000નો વપરાશ થયો છે, એને આપણે મહેસૂલી આવક તરીકે ધ્યાનમાં લેવાનો છે. જ્યારે જૂના માલસામાનનું વેચાણ ₹16,000 થયું છે, એને પણ આપણે મહેસૂલી આવક તરીકે ધ્યાનમાં લઈ મહેસૂલી ખર્ચમાંથી બાદ કરવાનું છે. તો પત્રકમાં દર્શાવી દેવાનું છે 3 નંબરે મહેસૂલી બાદ મહેસૂલી ખર્ચમાંથી મહેસૂલી ઉપજ, જેમાં આપણે જૂના માલસામાનનો વપરાશ 20,000 અને જૂના માલસામાનનું વેચાણ ₹16,000 એમ કુલ 36,000ની રકમ બાદ કરીશું મહેસૂલી ખર્ચમાંથી. તો પત્રકમાં જઈશું 3 નંબરમાં લખીશું બાદ મહેસૂલી ખર્ચમાંથી મહેસૂલી ઉપજ, જેમાં જૂના માલસામાનનો વપરાશ ₹20,000 અને જૂના માલસામાનનું વેચાણ ₹16,000 કુલ 36,000ની મહેસૂલી આવક થઈ છે. હવે આ મહેસૂલી આવક છે એ બંને અંગેની આપણે આમનોંધ પસાર કરવાની છે. જ્યારે પણ મહેસૂલી આવક થાય ત્યારે આપણે પુનઃસ્થાપના ખાતું જમા કરવાનું છે. તો પહેલા આપણે જૂના માલસામાનનો નવા બાંધકામમાં વપરાશ થયો છે તો મિલકત ખાતે ઉધાર 20,000 તે પુનઃસ્થાપના ખાતે જમા 20,000 કરીશું. જ્યારે બીજામાં આપણે વેચાણ કર્યું છે તો રોકડ બેંક આવશે તો રોકડ બેંક ખાતે ઉધાર 16,000 તે પુનઃસ્થાપના ખાતે જમા 16,000 કરીશું. તો આ બંને અંગેની આમનોંધ આપણે પસાર કરીશું. તો જ્યારે મિલકતનો નવા બાંધકામમાં ઉપયોગ કરવામાં આવે ત્યારે મિલકત ખાતે ઉધાર 20,000 તે પુનઃસ્થાપના ખાતે જમા 20,000 અને જ્યારે જૂના માલસામાનનું વેચાણ કરવામાં આવે ત્યારે રોકડ બેંક ખાતે ઉધાર 16,000 તે પુનઃસ્થાપના ખાતે જમા 16,000. તો આ બંને છે એ આવકો છે અને મહેસૂલી આવક હોવાથી આપણે પુનઃસ્થાપના ખાતું જમા કરેલ છે. હવે આપણે મૂડી અને મહેસૂલી ખર્ચની ફાળવણી દર્શાવતું પત્રક બંધ કરવાનું છે. તો મળશે આપણને કુલ મહેસૂલી ખર્ચ અને મૂડી ખર્ચ, જેમાં 10 લાખ માઇનસ 36,000 કરીશું તો મહેસૂલી ખર્ચ મળશે 9,64,000 અને મૂડી ખર્ચ મળશે આપણને 4,20,000. હવે આ જે મહેસૂલી ખર્ચ છે એ 9,64,000 એને આપણે પુનઃસ્થાપના કે પુનઃરચના ખાતે લઈ જવાનો છે. તો આમનોંધ આપણે લખવાનું છે મહેસૂલી ખર્ચ ખાતે ઉધાર 9,64,000 તે પુનઃસ્થાપના ખાતે જમા 9,64,000. તો આમનો નંબર 4 કરીશું મહેસૂલી ખર્ચ ખાતે ઉધાર 9,64,000
તે પુનઃરચના કે પુનઃસ્થાપના ખાતે જમા 9,64,000. હવે આપણે ઉધાર અને જમાની રકમનો સરવાળો કરીશું તો મળશે આપણને 24,24,00,000. તો આ પ્રકારનો દાખલો ગણવાનો હોય ત્યારે સૌપ્રથમ તમારે રોકડમાં થયેલ ખર્ચ શોધવાનો છે, ત્યારબાદ મહેસૂલી ખર્ચ શોધવાનો છે અને પત્રકમાં દર્શાવવાનો છે. મૂડી ખર્ચ શોધવાનો છે, પત્રકમાં દર્શાવવાનો છે. ત્યારબાદ રોકડમાં થયેલ ખર્ચ શોધવાનો છે અને આમનો નંબર 1 લખવાની છે, મહેસૂલી ખર્ચ રોકડમાં થયેલ મૂડી ખર્ચની રકમ સાથે. ત્યારબાદ જૂના માલસામાનનો વપરાશ અને જૂના માલસામાનનું વેચાણ પત્રકમાં બતાવવાનું લખવાનું છે અને આમનો નંબર 2 અને આમનો નંબર 3 પસાર કરવાની છે અને ત્યારબાદ પત્રક બંધ કરવાનું છે અને મહેસૂલી ખર્ચ શોધવાનો છે જે પુનઃસ્થાપના ખાતે લઈ જવાનો છે. તો આ દાખલો છે એ સૌરાષ્ટ્ર યુનિવર્સિટી 2026માં પ્રશ્ન નંબર 4ના અથવામાં પૂછાયેલ છે તેનો ઉકેલ છે. જો વિડીયો ગમ્યો હોય તો વિડીયોને લાઇક કરો, લિંકને મિત્રો સાથે શેર કરો. ચેનલમાં નવા હોય અને ચેનલ હજુ સુધી સબસ્ક્રાઇબ નથી કરી તો ચેનલ સબસ્ક્રાઇબ કરો. જય સોમનાથ, જય ગુજરાત, થેન્ક યુ.